દાદા તમે શેના ઇલાજ માટે આવ્યા છો? હું પગનો આ ઢીંચણ દુખતો હતો એના માટે આવ્યો છું. તો અહીંયા કેવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે? સરસ. મારા ઘર મિસિસને ઢીંચણની તકલીફ હતી, બહુ રિઝલ્ટ સારું આવ્યું સાહેબની છે. બહુ સારું રિઝલ્ટ છે આ સરનું. અમારા ગામવાળા પણ ઘણા લોકો આવે છે. હા, સરસ રિઝલ્ટ. પેલા તો કેટલા દવાખાને ગઈ તે કઈ ફેર જ ન પડતો દવા ખાઈ પણ અહીંયા તો દવા વગર કઈ દવાઈ બહુ નહીં, ખાલી આ ટ્રીટમેન્ટ થી સરસ થઈ ગયું. હેલો મોરબી, આજે આપણે આવી ગયા છીએ સનાડા રોડ ઉપર આવેલ એપલ હોસ્પિટલમાં કે જ્યાં ફ્રી સારવાર નિદાન કેમ્પ ચાલી રહ્યો છે. તો ચાલો મારી સાથે આપણે વિઝિટ કરીએ અને લાઈવ ટ્રીટમેન્ટ જોઈએ અને ડોક્ટર સાથે થોડી ઘણી વાતચીત કરીએ. આજે આપણી સમક્ષ ઉપસ્થિત છે એક્યુપંક્ચર અને આયુર્વેદિક ટ્રીટમેન્ટના નિષ્ણાત નિકુંજ ગોસ્વામી. હેલો સર, આપનું હાર્દિક સ્વાગત છે. તો સૌપ્રથમ મારો ક્વેશ્ચન એ છે કે અમને જણાવશો કે મોરબીમાં ફર્સ્ટ ટાઈમ તમે જે આ એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ લાવ્યો છો એ કઈ રીતે લાવ્યો છો અને જે અધ્યંતર મશીનરી છે એનો યુઝ શા માટે છે, આયુર્વેદ તરફ લોકોને વળવાનો માટે, એના વિશે મને થોડીક ડિટેલ્સ જણાવશો? એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ જે છે મારી એ મૂળી તાલુકામાં કડમાત ગામ છે. ત્યાં મારું 15 વર્ષથી સેન્ટર ચાલુ છે અને હું ત્યાં લગભગ ઘણા પેશન્ટો કવર કરેલા છે. અને એક્યુપંક્ચરનો મેઇન સબ્જેક્ટ શું છે કે એનું બોડીની અંદર જ્યારે કોઈ પણ મેડિસિનનું વર્ક પૂરું થાય ત્યાંથી અમારું એક્યુપંક્ચર ચાલુ થાય છે. બોડીની અંદર ઇમ્યુનિટી વધારવાનું એક્યુપંક્ચર અમારો પોઈન્ટ કામ કરે છે. નાની એવી સોય નાખીને એની અંદર મશીન મૂકી અને અમે એની બોડીની અમે ઇમ્યુનિટી વધારીએ છીએ. સાંધાના દુખાવો હોય છે, નસ દબાય, સાયટિકા, આ બધી પ્રોબ્લેમ્સમાં લોકો ઓપરેશન તરફ જતા હોય છે. તો આ એક્યુપંક્ચર જે ટ્રીટમેન્ટ છે એનાથી આ પ્રોબ્લેમનું સોલ્યુશન મળી શકે? હા, ચોક્કસ. આ ટ્રીટમેન્ટથી અમે છે ને ઘણા પેશન્ટોને કવર કર્યા છે. મળવાનું કારણ એવું છે કે ઓપરેશન કરાવે છે પણ ઘણાને સક્સેસ થતા અને ઘણાને નથી પણ થતા. આની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી. અમે અમુક પોઈન્ટ સિલેક્ટ કરીને એની બોડીની ઇમ્યુનિટી વધારીએ છીએ. જેવી બોડીની ઇમ્યુનિટી વધે એટલે કોઈ પણ પ્રકારની ચોક્કસ ટ્રીટમેન્ટ કરીએ અમે એટલે કોઈ પણ દુખાવો હોય તો 100% એમાં ઘણો ફરક પડી જાય છે. સર, સામાન્ય રીતે અત્યારે ગેસ, એસિડિટી, કબજિયાત આ બધું કોમન થઈ ગયું છે. તો અત્યારના ટાઈમમાં જે જયપુર જેવી ખાસ ટ્રીટમેન્ટનું તમે મેન્શન કર્યું છે તો એના વિશે જે શ્વાસ અને શરદી માટે એ વધારે ફેમસ છે પ્લેસ, તો એના રિલેટેડ અમને જણાવશો કે એમાંથી શું ફાયદો છે? હવે એવું છે કે જે અમુક અત્યારે ફાસ્ટ ફૂડ બહુ વધી ગયા છે જમવામાં, એટલે એના હિસાબે ગેસ, એસિડિટી, વાયુપિત્ત રહેતું હોય છે. એટલે તમારું જે પાચન ક્રિયા છે ઘણી નોર્મલ ઓછી વર્ક કરતી હોય છે. એટલે અત્યારે અમે એક્યુપંક્ચર ટ્રીટમેન્ટથી જે લીવર છે બરાબર, ગોલ્ડ બ્લેડર છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાંગ ઇન્ટેસ્ટાઇન, એટલે સમજો કે નાનું મોટું આંતરડું જે છે બરાબર, એની અમે આ પોઈન્ટ સિલેક્ટ કરી અને મશીન મૂકવાથી એની ઇમ્યુનિટી અમે વધારીએ છીએ. બીજું રહ્યું અસ્થમા એલર્જીનું. તો અસ્થમા એલર્જીનું હું જયપુર જેવી ટ્રીટમેન્ટ કરું છું અને એના ઘણા સારા એવા રિઝલ્ટ મળે છે. ટૂંકમાં ફેફસાની ઇમ્યુનિટી અમે વધારીએ છીએ. એક્યુપંક્ચર ટ્રીટમેન્ટ છે એમાં લોકોનું કેવું છે કે આયુર્વેદ તરફ જો વળીએ તો એની પ્રોસેસમાં થોડોક ટાઈમ વધારે લાગે છે. તો તમે 100% સેફ અને 100% રિઝલ્ટ આપે. તો અત્યાર સુધી નવા કેટલા કેસીસ આવ્યા કે જેમાં 100% રિઝલ્ટ મળ્યું છે? આની અંદર મેં લગભગ અસ્થમા એલર્જીના 15 થી 20 હજાર મેં કેસ કર્યા છે અને રિઝલ્ટ પરફેક્ટ મળે છે. અમુક બોડીની ઇમ્યુનિટી હોય છે, ઘણાને 1 સિટિંગમાં મળી જાય, ઘણાને 5 સિટિંગમાં, ઘણાને 7 સિટિંગમાં, પણ રિઝલ્ટ ઘણું સારું મળે છે. બીજું કારની કોઈ સાઈડ ઇફેક્ટ થતી નથી. ખૂબ ખૂબ ધન્યવાદ સર આવી સચોટ માહિતી આપવા માટે. સામાન્ય રીતે લોકો કમરનો દુખાવો હોય કે સાંધાનો દુખાવો, સાયટિકા હોય કે પછી નસ દબાતી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય લોકો ઓપરેશન તરફ દોડતા જાય છે. પણ મોરબીમાં જ આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન ઓપરેશન વગર જ મળી જાય તો પછી રાહ શેની જુઓ છો? જો તમને પણ આવી કોઈ પ્રોબ્લેમ હોય અને 100% પરફેક્ટ રિઝલ્ટ જોતું હોય તો જલ્દીથી જ આવી જાઓ. જેમનું એડ્રેસ છે એપલ હોસ્પિટલ, 4થો માળ, માયાસ હોટલ વાળી શેરી, ઉમિયા હોલની સામે, ક્રિષ્ના હોસ્પિટલ પાછળ, મોરબી.